નમસ્કાર. ગુજરાત તકના વિશેષ બુલેટિન આપણું સુરતમાં હું સંજયસિંહ રાઠોડ સુરતથી આપનું સ્વાગત કરું છું. ગુજરાત તકના વિશેષ બુલેટિનમાં આજે આપણે વાત કરીશું સુરત શહેરની અલગ અલગ ખબરોને લઈને જેઓ ચર્ચાના કેન્દ્ર બની છે. તો ખબરોના આ બુલેટિનમાં સૌથી પહેલા શરૂઆત કરીશું સુરત શહેરના લિંબાયત પોલીસ વિસ્તારમાં, જ્યાં કેટલાક લોકોએ ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો અને એના વિડીયો પણ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો સુરત શહેરના લિંબાયત પોલીસ વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર વિભાગ 2 સોસાયટીના છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે પરિવારના લોકો ઘરની અંદર કેદ થયેલા છે અને બહારથી લોકો પથ્થરમારો કરી રહ્યા છે. આક્ષેપ છે કે આજે ઘરમાં રહેતા લોકોએ આસપાસમાં જે દારૂનો અડ્ડો ચાલે છે તેને લઈને વિરોધ કર્યો હતો. લોકો જે ગાળાગાળી કરતા તેને અટકાવ્યા હતા. આ વાતથી રોષે ભરાયેલા કેટલાક લોકોએ આ પરિવાર ઉપર હુમલો કરી દીધો હતો અને પથ્થરબાજી કરી હતી. આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેને લઈને કેટલાક લોકો કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉભા કરી રહ્યા છે. એક બાજુ જ્યાં ડેપ્યુટી સીએમ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ગજગ્રહ ચાલી રહ્યો છે, તો બીજી બાજુ સુરત શહેરમાંથી આવી ખબરો આવતા હડકંપ મચી ગયો છે. બુલેટિનમાં હવે વાત કરીશું સુરત શહેરની મનપા સંચાલિત ઇસ્મીમેર હોસ્પિટલની, જ્યાં સર્વર ડાઉન થતા ભારે હાલાકીનો સામનો મરીજોને કરવો પડ્યો હતો. આ તસવીરો સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇસ્મીમેર હોસ્પિટલની છે. તસવીરોમાં જોઈ શકાય છે કે અહીં કેટલાક દર્દીઓ દરરોજ સારવાર માટે આવતા હોય છે. બુધવાર સવારે અહીં સર્વર ડાઉન થતા કેટલાક મરીજોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વાતની જાણ થતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભાવેશ રવારી પણ અહીંયા પણ પહોંચ્યા હતા અને તેઓ દ્વારા આ સર્વર ડાઉન થતા અધિકારીઓને જાણ કરાઈ હતી. પર ઇસ્મીમેર હોસ્પિટલના અધિકારીઓ દ્વારા કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રતિક્રિયા નહીં આપવામાં આવતા મરીજોની હાલાકી વધી ગઈ હતી. આ સમગ્ર મામલે પૂર્વ કોર્પોરેટર ભાવેશ રબારીએ મીડિયાને માહિતી આપતા શું કહ્યું હતું તેઓ આપ સાંભળો. સુરત મહાનગરપાલિકા સ્મીમેર હોસ્પિટલની અંદર સર્વર ડાઉન હોવાના કારણે 9 થી 11 ની અંદર અનેક 1500 કરતા પણ વધારે દર્દીઓ એમનેમ બેસી રહ્યા અને એ દર્દીઓ ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે. સ્મીમેર હોસ્પિટલની અંદર આવા કોમ્પ્યુટર સિસ્ટમમાં જે સર્વર ડાઉન હોય ત્યારે બીજી કોઈ સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ અથવા તો જવાબદાર અધિકારી હાજર રહેવું જોઈએ, પરંતુ આવું કંઈ ન થતા અનેક કર્મચારી જયારે પૂછવામાં આવતા કોઈ વ્યવસ્થિત જવાબ ન આપતા 1500 જેટલા દર્દીઓ આજે સર્વર ડાઉન હોવાના કારણે પોતે રજઈ રહ્યા હતા અને ગરીબ જે દર્દીઓ હતા પોતાની રોજીરોટી જે કમાતા હોય છે તાત્કાલિક રોજીરોટી કમાવાના બદલે આખો દિવસ અહીંયા બેસી રહેવું એ ખૂબ દુઃખની બાબત છે. તો સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇસ્મીમેર હોસ્પિટલમાં દરરોજ આવી પ્રકારની સમસ્યાઓ બનતી હોય છે, પણ તંત્રને કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી એવું લાગી રહ્યું છે. હવે જ્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભાવેશ રબારી આ સમગ્ર મામલાની રજૂઆત કરી છે, તો જોવાનું રહેશે કે પાલિકા તંત્ર પર શું અસર પડે છે. સુરત મહાનગરપાલિકાના ભાજપાના કોર્પોરેટર બ્રિજેશ ઉનડકટ એક નવી પ્રકારની પહેલ શરૂ કરી છે. તેઓ લોકોના ઘરે ઘરે જઈને જૂની સાયકલો ભેગી કરે છે અને પછી જૂની સાયકલોને રિપેર કરાવીને સરકારી શાળાઓમાં ભણતા બાળકોને દાન કરે છે, જેને લઈને બ્રિજેશ ઉનડકટ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. પુરાની સાયકલ નયા સપના. આપણે જોઈએ તો ઘણા લોકો માટે એક જૂની સાયકલ એના ઘરમાં ખૂણામાં પડેલો એક કચરો છે કે જેને જંક લાગી ગયો હોય, એમાં ધૂળ જામી ગઈ હોય, એવી સાયકલને અમે લોકો દાન સ્વરૂપે લઈને, એટલે કે જહાં આપકી પુરાની સાયકલ રૂકતી હૈ વहीं से किसी का सपना शुरू होता है. એટલે એક સરકારી શાળાના બાળકો એના સાયકલ માટે 2 વર્ષથી એના ગુલ્લકમાં એ સાયકલ લેવા માટે પૈસા જમા કરતા હોય છે અને સ્કૂલે જવા માટે એની પાસે સાયકલ નથી હોતી. તો આ સાયકલો અમે લોકો પાસેથી દાનમાં લઈને એને રિપેર કરાવીને રંગરોગાન કરાવીને એમાં બેલ લગાવીને જ્યારે આ સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપે છે કે એ સાયકલથી એને સ્કૂલ જવાનું છે. લોકો માટે એક જૂની સાયકલ છે, પણ એ વિદ્યાર્થીઓ માટે એક સ્કૂલ જવા માટેનો રસ્તો છે, એક સ્કૂલ જવા માટેનો એક પુલ છે. અને આજે અમે લોકોએ 54 સાયકલો આજે સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપી અને 1 વર્ષમાં ટોટલ અમે આવી રીતે 125 સાયકલ મારા વોર્ડના જેટલી પણ સરકારી શાળાઓ છે એમાં 125 વિદ્યાર્થીઓને આ લોકોના માધ્યમથી એને રિપેર કરાવીને અમે આ વિદ્યાર્થીઓને આપીશું. પ્રધાનમંત્રીશ્રીએ મન કી બાતમાં એક વાક્ય કહેલું કે કંઈ બનવાના સપના જોવા કરતા કંઈક સમાજ માટે કંઈક કરવાના સપના જોવા જોઈએ. એ પ્રેરણા લઈને આ અભિયાનની અમે શરૂઆત કરેલી. એવી જ રીતે હું એક પસ્તીદાનથી પુસ્તકદાન અભિયાન 9 વર્ષથી ચલાવું છું. એ પસ્તીના માધ્યમથી અમે અત્યાર સુધી 1,30,000 નોટબુક આ સરકારી શાળાઓમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપીએ છીએ અને સાથે સાથે જ્યારે અમે લોકો જઈએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ પાસે સાયકલ માટે જે આવા આપને ખબર પડી કે લોકોને
એના મમ્મી પપ્પા એક નોકરી કરતા હોય છે, કોઈ એમના મમ્મી ઘરકામ કરતા હોય છે, એ ઘરનું કામ છોડીને અથવા એના પપ્પાએ નોકરી છોડીને એના બાળકને સ્કૂલે લેવા આવવું પડે છે. પણ જ્યારે આ સાયકલ એની પાસે આવશે તો એના મમ્મી પપ્પાનો પણ સમય બચશે અને વિદ્યાર્થીને કે જેનું એક સપનું છે કે મારી પાસે બી એક સાયકલ હોવી જોઈએ, એનું સપનું પણ પૂરું થાય છે. તો આપના માધ્યમથી જે લોકોએ મને આ સાયકલ દાન કરી છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે આજે છોકરાઓના સાયકલ મળી ત્યારે એમના બાળકોના ચહેરા પર જે સ્મિત હતું એ ખરેખર એક સંતોષ આપનારું હતું કે આપણે કંઈક કર્યું છે, એની એક આપણને જે ભાવના થવી જોઈએ એ આપણને ફળીભૂત થઈ છે. જ્યારે આપ સાયકલ લેવા જાઓ છો ત્યારે પરિવારના રિએક્શનો શું હોય છે? કારણ કે બહુ ઇમોશનલ ટચ વાળી વાત હોય બાળકોની સાયકલ, અને આ બાળકોને જ આપો છો, તો એ જે બાળકોના મળે છે તેના પરિવારનું શું રિએક્શન હોય છે? ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ વાલીના બાળકો આજે ફોરેનમાં સ્થાયી થયા છે, તો એમનો સંતાન ફોરેનમાં છે અને એના બાળકની એ યાદગીરી રૂપે સાયકલ અહીંયાના ઘરે પડેલી હોય છે. એનો દીકરો અહીંયા આવી શકતો નથી, પણ એની સાયકલ જોઈને એના મમ્મી પપ્પાને એમ થતું હોય કે આ એની યાદગીરી મારી પાસે છે. એવી સાયકલો પણ જ્યારે અમે લેવા ગયા છીએ ત્યારે એમના માતા પિતાના આંખમાંથી આંસુ પણ જાય છે અને સાથે સાથે એમને કોઈ જરૂરતમંદ વિદ્યાર્થીને આપી છે એનો એને સંતોષ પણ થાય છે. કોરોના કાળમાં ઘણા લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયેલા અને સાયકલો વસાવેલી હતી, અને ત્યારબાદ અત્યારે નોર્મલ લાઈફ થઈ ગઈ એટલે એ સાયકલો આજે તમારા પાર્કિંગમાં એક જગ્યા પણ રોકતી હોય છે અને ધૂળ ખાય છે, જંક લાગી ગયેલો હોય છે. એવી જ રીતે કોઈ માતા પિતા એના બાળકને ખુશી ખુશી એ સાયકલ અપાવેલી હોય છે અને એ બાળક મોટું થઈ જાય છે અને સાયકલ નાની થઈ જાય છે, તો એ પણ સાયકલ એક ખૂણામાં કચરા તરીકે પડેલી હોય છે. આજ સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે આ અભિયાન ચાલુ કર્યું ત્યારબાદ બલ્કમાં એટલે દરેક સોસાયટીમાંથી 15-15, 20-20 સાયકલો અમને આ દાન સ્વરૂપે મળે છે, જેથી કરીને સોસાયટીમાં એના પાર્કિંગની જગ્યા પણ ખાલી થાય છે, એ કચરો જે ત્યાં પડેલો હોય છે એ બી દૂર થાય છે, અને જે વ્યક્તિની સાયકલ છે એમને પણ કોઈ એક જરૂરતમંદ બાળક સુધી પહોંચી છે એનો સંતોષ પણ એને મળે. તો ગુજરાત તકના વિશેષ બુલેટિન આપણું સુરતમાં આ હતી આજની ખબરો. વધુ ખબરો જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા. ગુજરાત તક માટે સુરતથી સંજયસિંહ રાઠોડનું રિપોર્ટ.